વેલકમ બેક. ઠાકોર સમાજના કલાકારોની અવગણનાના આક્ષેપ વચ્ચે હવે સરકારે ડેમેજ કંટ્રોલની કામગીરી હાથ ધરી છે. સરકારે વિક્રમ ઠાકોર અને અન્ય કલાકારોને વિધાનસભામાં ગૃહની કાર્યવાહી નિહાળવા માટે આમંત્રિત કર્યા છે. મળતી માહિતી અનુસાર વિધાનસભા ગૃહમાં કલાકારોના સ્વાગત અને સન્માન કરવામાં આવશે. આગામી તારીખ 26 અને 27 માર્ચે વિક્રમ ઠાકોર, સાગર પટેલ, મલ્હાર ઠાકર સહિતના 200થી વધારે કલાકારો અને સંગીત વાદકોને ગૃહની કામગીરી નિહાળવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા વિધાનસભામાં યોજાયેલા સન્માન સમારોહમાં ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન અપાતા વિવાદ સર્જાયો. વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરતા ઠાકોર સમાજના કલાકારોની અવગણના થતી હોવાનો આક્ષેપ લગાવાયો હતો. અને આજ મુદ્દે આપણી સાથે કલાકાર હિતેન કુમાર લાઈવ જોડાઈ ગયા છે. હિતેન કુમાર, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હિતેનજી, આમંત્રણ મળ્યું છે વિધાનસભા ગૃહની કાર્યવાહી નિહાળવા માટે, શું કહેશો આપ? બહુ સારી વાત છે. જે લોકોની ભૂલ હતી, મીડિયેટર્સ જે લોકો એ મંદિરનો પ્રશ્ન નથી રહેતો. સરકારશ્રીનો વાંક નથી હોતો. મેં આગળના એક ઇન્ટરવ્યુમાં પણ કહ્યું. પણ જે લોકો નક્કી કરતા હોય છે એ લોકોની એક દૂરંદેશીનો અભાવ લાગે. એ લોકો આઈધર વાલા દવલાની નીતિ અપનાવતા હોય. એની જગ્યાએ દરેક કલાકારોનો કોઈ ચોક્કસ સમાજ કે કોઈ એની સાથે ના સાંકળવા આવે. દરેક કલાકાર દરેક વ્યક્તિનો છે, એમને બહુ સન્માનથી ઇન્વાઇટ કરવા જોઈએ. જે આ પ્રયત્ન થઈ રહ્યા છે અને 26મી તારીખે અને 27મી તારીખે કલાકારો બધા સાથે મળીને ત્યાં જઈશું અને એ સરકારે જે પગલું દેખ્યું છે એની સામે બહુ સરસ રીતે પ્રતિભાવ આપશે દરેક કલાકાર. બિલકુલ. હિતેનજી, ત્યાં મળવા આપ જઈ રહ્યા છો, સાથે અન્ય કોઈ કલાકારો સાથે આપની વાત થઈ, તેમની શું ખુશી છે, એમનું શું કહેવું છે? હાજી, આપની અન્ય કલાકારો સાથે વાત થઈ? અન્ય 200 જેટલા કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા છે, એમની સાથે કોઈ સાથે વાતચીત થઈ? તેઓ શું કહી રહ્યા છે? નહીં, દે ઓલ આર હેપી. હું તો આવતીકાલે પણ જઈ રહ્યો છું. 26 તારીખે 10 થી 12 કલાકારોને જે ઇન્વિટેશન છે એમાં જઈ રહ્યો છું. હું છું સિદ્ધાર્થભાઈથી લઈને મલ્હાર, યશ, આ બધાની સાથેની ઘટના. માત્ર કોઈ એક સમાજની વાત નથી. વિક્રમનો મુદ્દો બહુ સાચો હતો, પણ મારું જે કહેવાનું હતું, જે વિશેષ દિનેશમાં મેં જે કહ્યું હતું કે દરેક કલાકારની સાથે કોઈ સમાજને ના સાંકળો. તમે દરેક વર્ગના કલાકાર એ આપણી કલાના આપણા સાહિત્ય માટે કામ કરે છે, આપણી કલા માટે કામ કરે છે, આપણા ગુજરાતીઓ માટે કામ કરે છે. એ બધાને એક સાથે એક સર્વોચ્ચ રીતે પ્રોપર રીતે સન્માન આપીને બોલાવવામાં આવે એ બહુ જરૂરી છે. અને એવરીબડી ઇઝ હેપી. સરસ રીતે તમને આમંત્રણ આપવામાં આવે તો શું કામ લોકો ખુશ ના રહે? દે ઓલ આર હેપી. બિલકુલ. અને ગુજરાતી ફિલ્મ જગત વિશે આપ શું કહેશો? શાની બાબતમાં? કઈ બાબત? કારણ કે છેલ્લા ઘણા સમયથી ખૂબ જ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે, એના વિશે શું કહેશો? અત્યારે ક્યાં આવીને ઉભું છે? આનંદની વાત છે, બહુ આનંદની વાત છે. અને આગળના જમાનામાં પણ બહુ સુંદર ફિલ્મો બની છે, પણ ત્યારે મલ્ટીપ્લેક્સ માટેની સિનેમા નહોતી, સિંગલ થિયેટરની સિનેમા હતી. ત્યારે પણ ઓડિયન્સે બહુ સુંદર રીતે બિરદાવી છે. અને હમણાં છેલ્લા થોડા વર્ષથી મલ્ટીપ્લેક્સની અંદર પણ સિનેમા આપણી બહુ સુંદર રીતે ટેકનિકલ દ્રષ્ટિએ બહુ સારી બની રહી છે. નવા કલાકારો પણ આવી રહ્યા છે, નવા ડિરેક્ટર્સ આવી રહ્યા છે, નવા રાઇટર્સ આવી રહ્યા છે. એક નવો ફાલ, એક નવા માહોલની સાથે, એક નવી તાજગીની સાથે સરસ સિનેમા બનાવી રહ્યા છે. વી ઓલ આર ટ્રાઇંગ ટુ ડુ એટલી સુંદર ફિલ્મો કરીએ કે જે વિશ્વ આખામાં આપણી સિનેમાની પણ નોંધ લેવાય. અને જે થઈ રહ્યું છે છેલ્લા 4-5 વર્ષમાં થઈ રહ્યું છે. જી બિલકુલ. હવે એ પણ સવાલ પૂછવો છે કે મુલાકાત જેની પહેલા બંદૂક હતું, આ મુલાકાત બાદ એ બંદૂકનો અંત આવશે? એ તો હવે ઇન્ડિવિજ્યુઅલી છે ભાઈ. જો આખી વસ્તુમાં બીજું કોઈ નહોતું બોલ્યું ત્યારે હું બોલ્યો હતો કે નહીં, વિક્રમનો મુદ્દો બહુ સાચો છે કે આ રીતે વાલા દવલાની વસ્તુ ના કે ગણતરીના કલાકારોને તમે બોલાવો અને જે સિનિયરોએ ખૂબ મોટું પ્રદાન આપ્યું છે એમને તમે ભૂલી જાવ, ના ચાલે. પણ એની સાથે જયારે થોડા ઘણા વિવાદો ભેગા થવાની છે, જયારે કોમની વાત આવી કે સમાજની વાત આવી, જ્ઞાતિની વાત આવી, એ બધી બાબતોમાં હું જરા બહુ જુદો અભિગમ ધરાવું છું. કલાકાર દરેક જ્ઞાતિનો, દરેક એ વ્યક્તિઓનો છે, ગુજરાતીઓનો છે, જે ગુજરાતી જાણે છે, ગુજરાતી ભાષા સાથે જીવે છે. તો આપણે બધાએ મળીને બહુ સરસ રીતે એ સરકારના આ પગલાને સરસ સપોર્ટ કરવો જોઈએ. હા, જ્યાં ભૂલ છે ત્યાં દિશા સૂચન તો ડેફિનેટલી થવું જ જોઈએ. જે વિક્રમે કર્યું છે. હવે એ કેટલા જણાને પ્રતિસાદ શું આપે છે કાલે ખબર પડશે. મારા હિસાબે મહત્તમ કલાકારો બહુ પોઝિટિવ પ્રતિસાદની સાથે જોડાશે.
ઓકે, હિતેનજી, આપ આટલા વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છો, ઘણા બધા સવાલો કદાચ હોઈ શકે, તો એ સવાલોની રજૂઆત કરવામાં આવશે ગૃહમાં? ચોક્કસ કરવામાં આવશે. આ પહેલું પગલું છે. આ પહેલું પગલુંની અંદર વાતચીત તો થશે અને ત્યાર પછી નક્કી કરવામાં આવશે કે થોડા સમય આપણે કલા અને કલાકારોની સાથેની અમુક મીટિંગ્સ પણ થતી રહે, જેથી બંને પક્ષે પોતાના વિચારોની આપ-લે થઈ શકે અને જેટલા સારામાં સારા આપણે આપ-લે કરીશું તેટલું સારી રીતે આપણે વિકાસ તરફ લઈ જઈ શકીશું. આપણી સિનેમાને પણ, આપણા સાહિત્યને પણ, આપણી કલા સૃષ્ટિને પણ. બિલકુલ. કોઈ એવો મેજર સવાલ લાગી રહ્યો છે કે જેનું અહીંયા નિરાકરણ આવવું જરૂરી આપને લાગી રહ્યું છે? ના, એ તો માત્ર એક જ છે. હમણાંની તબક્કામાં તો માત્ર એટલું જ છે કે જે લોકો આ નક્કી કરે છે આ પ્રકારના કોને આપણે આમંત્રણ આપવું, એ લોકોની ઉપર આપણે ચોક્કસપણે જરાક ચર્ચા થવી જરૂરી છે કે છેલ્લા થોડા ઘણા વખતથી એમ જોવાય છે કે જે સાચા માણસો કે સાચા જેમણે બહુ મોટા પ્રદાન આપ્યા છે એમને બાજુમાં ભૂલીને જેટલાને બોલાવ્યા છે એની સામે વાંધો જ નથી, પણ માત્ર આટલા જ વ્યક્તિઓ છે જેને આપણે બોલાવવા જોઈએ, આટલા જ વ્યક્તિઓને માત્ર સન્માનના અધિકારી છે. બીજા જે લોકોએ આટલું બધું મોટું કામ કર્યું છે એ લોકોને આપણે કેમ ચૂકી જઈએ છીએ? તો મીડિયેટરમાં આ નક્કી કરનાર જે વ્યક્તિઓ છે એ વ્યક્તિની ઉપર ચર્ચાઓ થશે કે આવું ના થવું જોઈએ બીજી વાર, જેથી કોઈને મન દુઃખ થાય. બિલકુલ. એટલે કદાચ હવે મીડિયેટર પણ સમજી ગયા હશે કે જો એકવાર જે ભૂલ કરી એ ભૂલ કદાચ ભારે પડી શકે, આવી રીતે કરવામાં આવશે. એ ચોક એમને ચોક્કસ મળી જ ગયા હશે, આ પાઠ પણ ભણી જ ગયા હશે કે બીજી વખત આવી ગાફેલ રહીને આવી રીતે ગાફેલ નીતિ આપણે ના અપનાવી જોઈએ. દરેકને સમાન રીતે સન્માન મળે, દરેકને સમાન રીતે ન્યાય મળે, એ થવું બહુ જરૂરી છે. ઓકે, કોઈ ખાસ સંદેશ કે જે આપના દ્વારા આપવા ઈચ્છી રહ્યા હોય? હું એટલું જ કહીશ કે દરેક કલાકારોને પણ વિનંતી કરું છું કે લોકો જો આપણા પૂર્વગ્રહની આપણા મતાંતર હોઈ શકે, સિદ્ધાંતો જુદા જુદા હોઈ શકે, પણ આપણે આપણી કલાને કે આપણા આ વારસાને કોઈ એક ચોક્કસ કોમ સાથે, જ્ઞાતિ સાથે આપણે ના બાંધીએ. આપણે સમગ્ર ગુજરાત માટે, સમગ્ર ગુજરાતીઓ માટે કામ કરી રહ્યા છે, કળાના ક્ષેત્રે કામ કરી રહ્યા છે, ત્યારે નાના વારાબંધીઓમાં આપણે ન માનીએ. હા, આપણા મુદ્દાઓ ચોક્કસ આપણે ઉચકીએ. આપણે મુદ્દાઓ જે આપણી સાથે ખોટું થઈ રહ્યું હોય કે કોઈ વ્યક્તિ આપણી સાથે અન્યાય કરતો હોય તો એની સામે ચોક્કસ આપણે મુદ્દા કરીએ, પણ આપણે જુદા જુદા સમાજ અને આ બધી વસ્તુ, કારણ કે એ તો બહુ મોટી ઘટનાઓ છે કે જે આવા મુદ્દાઓને કારણે આપણે એ વસ્તુને બહુ મોટો આટલો વિવાદ ના આપવો જોઈએ. ઓકે, હિતેનજી, ખૂબ ખૂબ આભાર વીટીવી ન્યૂઝની સાથે અમારી સાથે ચર્ચા કરવા બદલ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો નક્કી કરનારા મીડિયેટરોને પણ ચોક્કસથી હવે એક વાત સામે આવી ગઈ છે. મીડિયેટર કે જેમણે વહાલા દવલાની નીતિ અપનાવી છે, હિતેન કુમાર સાથે વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું.